મહત્વપૂર્ણ સમાચાર ખાનગી ટ્રાવેલ બસમાં બિનવારસી હાલતમાં ઝડપાઈ રોકડ અને ચાંદી। ઇન્દોરથી ગુજરાત આવતી બસમાં તપાસ સમયે મળી આવી ચાંદી અને રોકડ। મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર પર પોલીસ અને એસઆઈટીની કાર્યવાહી। ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પર મધ્યપ્રદેશ પોલીસની આ કામગીરી। ઝડપાયેલી રોકડ અને ચાંદીનું મૂલ્ય 1 કરોડ રૂપિયાથી વધુ આ રોકડ અને ચાંદી મળી આવી છે। ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી, તેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। લગભગ 1 કરોડ જેટલો આ તેની કિંમત છે। ઇન્દોરથી ગુજરાત આવતી આ બસમાં તપાસ કરવામાં આવી તો ચાંદી અને રોકડ મળી આવી છે। પીટોલ બોર્ડર પર આ બનાવ બન્યો છે। આ પૈસા કોના છે, આ ચાંદી કોની છે, કોણ તેના માલિક છે અને આટલી રોકડ શું વ્યવહાર હતો, આ બાબતોને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે।